વચનામૃત પત્રાંક 167 મુંબઈ કારતક સુદ 12 રવિ 1947। આ પત્ર ત્રિભુવનભાઈ અને અંબાલાલભાઈ ઉપર છે, ખંભાત, મુંબઈથી કૃપાલને લખે છે, ઓમ સત ઓમ સત હરિચ્છા સુખદાયક છે, હરિચ્છા સુખદાયક જ છે। નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે તે પરમ તત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું। નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે તે પરમ તત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું। આ પત્રના શીર્ષકમાં બોલ્ડ મોટા અક્ષરોમાં આ લખેલું છે। પહેલાં તો ઓમ સત। ઓમ એક અક્ષરીયો મંત્ર છે, પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ છે। એક ઓમમાં 5 પરમેષ્ઠી આવી ગયા, અસિયા ઉષા, અરિહંતનો અશરીરી એવા સિદ્ધ ભગવાનનો પણ આચાર્યનો આ, ઉપાધ્યાયનું ઉ ને મુનિનો મ, એમ નમોર સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય, એમ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ। આ 5 પરમિષ્ઠીનો પહેલો અક્ષર લઈએ તો એનો ઓ અ વત્તા અ પ્લસ આ પ્લસ ઉ પ્લસ મ તે ઓમ શબ્દ બને છે। તે એક ઓમ લખવાથી 5 પરમેષ્ઠીની સ્મૃતિ કરી તે ઓમ સત। આ 5 પરમેષ્ઠીઓ સતરૂપ છે, જેનું અસ્તિત્વ ત્રણેકાલ છે। બધા શુદ્ધ આત્માઓ છે, સ્વરૂપને પામેલા છે, એમની પહેલાં સ્મૃતિ કરી ઓમ સત। હરિ ઈચ્છા સુખદાયક છે। હરિ એટલે પરમાત્માની ઈચ્છા અર્થાત પ્રારબ્ધ જે પ્રમાણે મારા ઉદયમાં આવે છે તેમ વેદીએ છે, ભોગવીએ છે। હરિની ઈચ્છા સુખદાયક છે। હરિ જેમ રાખે તેમ રહીએ છે। જેમ કે સંતોએ લખ્યું, રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ। અમે તો ચિઠ્ઠીના ચાકર થઈ છીએ, અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ। કોઈ દિન ખાવાને શીરાને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ। કોઈ દિન ખાવાને શીરા પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ। હરિ ઈચ્છા સુખદાયક છે। જેવા કર્મના ઉદય આવે તેમ કૃપાળદેવને જાણે કે કદી તો અમારે નિવૃત્તિ અને કદી વળી પ્રવૃત્તિ। આ અમારા જેવા કર્મના ઉદય છે તેમ રહીએ છીએ। નિવૃત્તિ પણ મળે છે ને પ્રવૃત્તિમાંય પ્રવૃત્ત રહેવું પડે છે, પણ જેવા કર્મના ઉદય એ પ્રમાણે વર્તીએ છીએ। વિચરે ઉદય પ્રયોગ। હરિ ઈચ્છા સુખદાયક છે, સુખદાયક જ છે, એટલે નિવૃત્તિ હો કે પ્રવૃત્તિ જે હોય એમને તો બધું સમ છે, કેમ કે અમારે એ બધાથી નિવૃત્ત થવું છે। હરિ ઈચ્છા સુખદાયક જ છે। નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી, નિર્વિકલ્પ જ્ઞાન, સંપૂર્ણ નિર્વિકલ્પ દશા એ કેવળ જ્ઞાન મય દશા છે। જે કેવળ જ્ઞાન થયે નિર્વિકલ્પ એ જ્ઞાન સંપૂર્ણ પ્રગટે છે, ત્યાં એમને કોઈ વિકલ્પ છે જ નહીં। કેમ તો કે અનંત જ્ઞાનથી આખા જગતનું જ્ઞાન થાય છે, જણાય છે બધું ક્યાં શું શું છે, અને અનંત દર્શનથી બધું દેખાય છે, બધું જ દેખાય છે। હસ્તા મલકવત, હાથમાં આપણે આમળું હોય તો કેવું આપણે જોઈએ, એમ એ ભગવંતોને તો બધું હાથમાં આખું વિશ્વ જાણે દેખાતું એમ દેખાય છે।
એટલે નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી, કેવળ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે, પરમ તત્વ, પરમ એટલે ઉત્કૃષ્ટ તત્વ, તે આત્મતત્વ. તત્વો તો 7 છે: જીવ, અજીવ, આશ્રવ, સમર, બંધ, મોક્ષ, નિર્જરા. પણ એ સૌમાં શ્રેષ્ઠ તત્વ તે આત્મતત્વ છે. એ શુદ્ધ આત્મતત્વનું દર્શન સંપૂર્ણ કેવળ જ્ઞાન થયા પછી થાય છે, સંપૂર્ણ રીતે. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે તે પરમ તત્વરૂપ સત્ય, એટલે ભગવાનનું જે શુદ્ધ આત્મરૂપ પરમ તત્વ છે તે જ પરમ સત્ય છે. અર્થાત તે જ આપણું મૂળ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ. સર્વ જીવ છે સિદ્ધ સમ, આપણું મૂળ ઘર સિદ્ધ અવસ્થા. સિદ્ધ દશાને જે પામશે ત્યાર પછી કોઈ કાળે ફરી આગમન થશે જ નહીં, પોતે પોતાના ઘરમાં આવી ગયો. એમ તે પરમ તત્વરૂપ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. અર્થાત શુદ્ધ આત્મા જે સંપૂર્ણ કર્મ મળ રહિત નિરંજન નિરાકાર સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપનું અમે ધ્યાન કરીએ છીએ. અર્થાત એ સ્વરૂપમય અમારે થવું છે. એટલે નિરંતર કાં તો એ ધ્યાનના અનુભવમાં હોઈએ છીએ, કાં એ અનુભવમાં જવાનો અમારું લક્ષ્ય રહે છે, કાં નિદ્રા આદિ વખતે પણ અમને એની કદી શંકા થતી જ નથી. અનુભવ લક્ષ્ય પ્રતીત, કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકિત. પરમાર્થ સમકિત જેને થઈ ગયું એ પછી કાં તો શુદ્ધ આત્માના ધ્યાનમાં હોય, નહીં તો ધ્યાનમાં જવાનું જ લક્ષ્ય હોય. કોઈ કાર્યમાં પ્રવૃત્ત હોય તો પણ લક્ષ્ય ક્યારે કામ પૂરું થાય ને સ્વરૂપમગ્ન થઈએ, કેમ કે એમાં અનંત સુખ વેદાય છે. પણ નિદ્રા આદિ પણ ચારિત્રમોના કારણે આવે તો ત્યાં પણ એ પ્રતીતિ તો કદી જાય નહીં. સુખરૂપ આત્મા જ છે, બધું બીજું બધું દુઃખરૂપ છે. એમ અનુભવ લક્ષ્ય કાં પ્રતીત, કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં, તેથી પરમાર્થે સમકિત થઈ ગયું. આ 1947નો પત્ર છે. ત્યારે કૃપાળુદેવ શુદ્ધ સમકિતને પામેલા છે. પોતે જ ધન્યરે દિવસમાં કહ્યું છે, ઓગણીસે ને 47, ઓગણીસે ને 47, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુતયનુભવ વધતી દશા, શ્રુતયનુભવ વધતી દશા, નિજ સ્વરૂપયવભાસ્યું રે, ધન્ય રે દિવસ આ અહો. 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું. આ તે વર્ષની વાંચ્યા. તે અરસામાં પોતે લખે છે કે નિર્વિકલ્પ ધ્યાન, નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે તે પરમ તત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. હવે પત્રમાં લખે છે, આ તો શીર્ષક લખ્યું એમના ઉપર. હવે ત્રિભુવનનું પત્તું અને અંબાલાલનું પત્ર પહોંચેલ છે. ત્રિભુવનભાઈનું પત્તું અને અંબાલાલભાઈનું એક પત્ર પહોંચેલ છે ખંભાતથી. હવે પોતે જવાબમાં લખે છે એ પત્રના કે ધર્મ જ જઈ સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા 3 સિવાય કોઈ ન જાણે. ધર્મજ ગામ છે, તેમાં કબીરપંથી સંતો રહે છે, માર્ગાનુસારી પુરુષો છે, વિનયવાન છે. એમના સંપ્રદાયવાળા બધા સાધુઓ ઉત્તમ રીતે વર્તનારા છે. સતને પામ્યાથી ભલે યોગાભ્યાસીઓના અભ્યાસી છે, તેજોલેશ્ય આદિ તેજોમય જ્ઞાન કંઈક એમને થયું છે, પણ આત્મજ્ઞાન થયું નથી. એટલે એ પણ સાચા માર્ગને પામે એવી કૃપાળુદેવની પરમ જિજ્ઞાસા છે કે માર્ગાનુસારી પુરુષો છે
એ કોઈ રીતે અમારા પ્રત્યે એમને જો ભક્તિ ઉગે, અમારા સમાગમમાં આવવાની જો એમને ઈચ્છા થાય તો એ વિશેષ આગળ વધી શકે એમ છે. એટલે અંબાલાલભાઈને ત્રિભુવનભાઈને જણાવે છે કે ભલે કબીરપંથીઓ છે પણ તમે પણ ત્યાં જજો. કેવી રીતે જજો, એમને શું કહેજો, એ બધી વાત પોતે કૃપાલદેવ આ પત્રમાં જણાવે છે કે ધર્મજય સત્સમાગમ કરવામાં અનુમતિ છે. ધર્મજયને તે કબીરપંથી સંતોનો સમાગમ કરવામાં મારી અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા 3 સિવાય કોઈ ન જાણે. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ અને કદાચ છોટાલાલભાઈ હોય, પણ એ 3 સિવાય બીજા કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશો. કોઈ બીજા ન જાણે કે ભાઈ તમે કબીરપંથીઓનો સમાગમ કરો છો એટલે શું કબીરપંથી થઈ ગયા, એ માન્યતા તમારી છે, એવું કોઈ ન જાણે. માટે તમે 3 સિવાય કોઈ ન જાણે પ્રવૃત્તિ કરશો, નહીં તો જશો જ નહીં. એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે તેમ કરશો, એટલે એ સમાગમમાં જતાં જો અમને પ્રગટતામાં આવે તેમ કરશો તો અમારી ઈચ્છા અનુસાર થયું નથી એમ ગણજો. ત્યાં જઈને જો અમને કહી દેશો અમારું નામ ખુલ્લું એકદમ, તો એ અમારી ઈચ્છા અનુસાર થયું નથી એમ માનજો. એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે, એટલે કોને પ્રગટતામાં આવે, અમને પ્રગટતામાં આવે તેમ કરશો તો અમારી ઈચ્છા અનુસાર થયું નથી એમ ગણજો. હવે કેવી રીતે ત્યાં જવું તે જણાવે છે. ધર્મ જવાનો પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટતામાં આવશે. તમે સીધા જ ધર્મથી ખંભાતથી નીકળશો ધર્મ જવા તો લોકો પણ જાણશે ક્યાં ગયા હતા, તો કે અમે ધર્મ જ ગયા હતા. શા માટે? તો એ વાત પ્રગટતામાં આવી જશે કે એ તો કબીરપંથીઓના સમાગમ કરે, જૈન થઈને, એવી વાત કે ફેલાઈ જશે. ધર્મ જ જવાનો પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટતામાં આવશે અને તમે કબીરાદિ સંપ્રદાયમાં વર્તો છો એમ લોક ચર્ચા થશે કે આ તો કબીર આદિ આ સંપ્રદાયવાળા થઈ ગયા, એમ લોક ચર્ચા થશે. અર્થાત તે કબીર સંપ્રદાય તમે નથી છતાં ઠરશો. માટે કોઈ બીજો પ્રસંગ લઈ નીકળવું અને વચ્ચે ધર્મ જ મેળાપ કરતા આવવું. કોઈ બીજા કામ માટે જવું અને તેમાં વચ્ચે આ લઈને ત્યાં પણ મેળાપ કરતા આવવું. ત્યાં પણ તમારા વિશે ધર્મ, કુળ વગેરે સંબંધી વધારે ઓળખાણ પાડવું નહીં. ત્યાં પણ તમે જાઓ તો તમે કયો ધર્મ માનો છો, કયા કુળના છો, એ વિશે વિશેષ કંઈ વાત કરવી નહીં, ઓળખાણ પાડવી નહીં. તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવો, પૂર્ણ પ્રેમથી એમની સાથે સમાગમ કરવો, સમાગમમાં આવવું, ભિન્ન ભાવથી નહીં, અંદરથી બીજું બહારથી બીજું એવું નહીં, માયા ભાવથી નહીં, પણ સત સ્નેહ ભાવથી કરવો એમનો સમાગમ. અર્થાત એમનામાં જે માર્ગાનુસારી ગુણો છે, એમના જે વિનય ગુણો વગેરે એમનું વર્તન છે એ શીખવા જેવું છે. અને અમારા પ્રત્યે એમને સદભાવ થાય તો વિશેષ એમને પણ કલ્યાણનું કારણ થાય. અને તમે એમનો વિનયાદિ વગેરે એમનો નિષ્કામ ભાવ ભક્તિ જોશો તો તમને પણ લાભ થશે. એટલે કોઈ મનમાં માયા કપડતી નહીં, સીધું જ માયા ભાવથી નહીં પણ સત સ્નેહ ભાવથી કરવો. મલાત જ સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી. મલાત જ કોઈ ગામ હશે ત્યાં જવાની હાલ જરૂર નથી. ખંભાતથી ધર્મ જ ભણી વિદાય થવા પહેલાં ધર્મ જ એક પત્ર લખો. તમારે એ સંતોને એક પહેલાં પત્ર લખો કે અમે ધર્મ જ આવવા ઈચ્છીએ છીએ તમારા સમાગમ માટે. ખંભાતથી ધર્મ જ ભણી વિદાય થવા પહેલાં ધર્મ જ એક પત્ર લખવો, જેમાં વિનય સમેત જણાવવું કે કોઈ નાના અવતાર પુરુષની ઈચ્છા
આપનો સત્સંગ કરવા માટે મને મળી છે, જેથી આપના દર્શન માટે અમુક તિથિએ આવશું. અમે આપનો સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે પણ અપ્રગટ રાખવી, એવી તે જ્ઞાનાવતાર પુરુષે આપને અને અમને ભલામણ આપી છે. તો આપ તે વાતને કૃપા કરી અનુસરશો જ. એમ કહ્યું. એમ તમારે કાગળમાં એમ લખવું, વિનયપૂર્વક જણાવવું, સવિનય જણાવવું કે કોઈ જ્ઞાનાવતાર પુરુષની ઈચ્છા આપનો સત્સંગ કરવા માટે અમને મળી છે, જેથી આપના દર્શન માટે અમે અમુક તિથિએ આપને ત્યાં આવીશું અને આપનો સમાગમ કરીએ વાત હાલ કોઈને પણ અપ્રગટ જણાવવી નહીં. એમ નાના અવતાર પુરુષે આપને અને અમને ભલામણ આપી છે કે કોઈને કંઈ કહેવું નહીં. તો આપ તે વાતને કૃપા કરીને અનુસરતો, અર્થાત કોઈને પણ અમે આવીએ છીએ એમ જણાવશો નહીં. હવે કે છે આગળ બીજા પેરેગ્રાફમાં, તેમનો સમાગમ થતાં એકવાર નમન કરી વિનયથી બેસવું. થોડો વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિ જોઈને પ્રેમ ભાવને અનુસરી વાતચીત કરવી. તેમની પાસે જવું, સમાગમ માટે એકવાર નમસ્કાર કરવા, વિનયથી બેસવું. થોડો વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિ જોઈને પછી પ્રેમ ભાવને અનુસરીને વાત કરવી, પ્રેમ સહિત. એક વખતે તમારે 3 જણમાંથી 3 જણ સાથે બોલવું નહીં. એક વખતે 3 જણે અથવા 1 થી વધારે જણે ન બોલવું. એક જણા જે વાત કરવી એ કરવી, બધા સાથે ન કરવી. પ્રથમ એમ કહેવું, એ સંતોને એમ કહેવું પ્રથમ કે આપે અમારા સંબંધમાં નિસ્સંદેહ દ્રષ્ટિ રાખવી. અમારા પ્રત્યે કોઈ શંકા રાખશો નહીં. આપને દર્શને અમે આવ્યા છીએ તે કોઈ પણ જાતના બીજા કારણથી નહીં, પણ માત્ર સત્સંગની ઈચ્છાથી. અમે આપને આવ્યા છીએ, અમારે કોઈ બીજો આશય નથી, માત્ર સત્સંગથી અહીંયા આવ્યા છીએ, એટલે અમારા પ્રત્યે કોઈ બીજો ભાવ રાખશો નહીં. આટલું કહ્યા પછી તેમને બોલવા દેવા. તે પછી થોડે વખતે બોલવું, પછી એ શું કહે છે સાંભળવું. પછી થોડી વાર પછી તમારે પણ કહેવું કે અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ થયો હતો, તેમની દશા અલૌકિક જોઈ અમને આશ્ચર્ય ઉપજ્યું હતું. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કર્યો હતો. સત્ય એક છે, 2 પ્રકારનું નથી, અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું. કે તમારે પછી એમને જણાવવું કે અમને કોઈ જ્ઞાન અવતાર, જ્ઞાનનો જ અવતાર, એટલે જ્ઞાનની જાણે મૂર્તિ, એટલું બધું જ્ઞાન જેને અનેક ભવનું જેના અંતરમાં છે, એવી જાણે જ્ઞાનની જ મૂર્તિઓએ પોતાનું નામ નથી કહેતા. એમ જ કહેવું કે કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ અમને થયો હતો, તેમણે અમને દશા અલૌકિક લાગી. એમની દશા અલૌકિક જોઈ, વૈરાગ્યમય અત્યંત જ્ઞાનથી પરિપૂર્ણ દશા જોઈ, વૈરાગ્ય ત્યાગમય દશા અંતર જોઈને અમને આશ્ચર્ય ઉત્પન્ન થયું હતું. અને એમ કહેજો કે અમે આમ તો જૈન છીએ, એટલે જૈન છતાં પણ અમને એમણે નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કર્યો હતો. એટલે કે કોઈના ધર્મના વાદ વિવાદમાં પડવું નહીં, કોઈ ધર્મ સંબંધી વાદ વિવાદ કરવો નહીં. બધા આત્મા છીએ, આત્મજ્ઞાન કેમ પ્રગટે એ જ એમણે લક્ષ્ય કરાવ્યો છે. મત પક્ષના આગ્રહ એમને નથી. અમે જૈન છીએ છતાં એ જ્ઞાનાવતારે અમને નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કહ્યો હતો. કેમ કે સત્ય એક જ છે, 2 પ્રકારનું નથી. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ.
ભગવાન તીર્થંકરોએ જે સ્યાદવાદપૂર્વક માર્ગ કહ્યો છે એ અનંતકાળમાં કે અનાદિકાળથી એક જ છે. અનાદિકાળ પહેલાં, અનંતકાળ પહેલાં ભગવાને જે ધર્મ બોધ્યો એ જ ધર્મ આજે છે અને એ ધર્મ અનંતકાળ પછી જ રહેશે. શું ધર્મ એટલે શું? ધર્મ કહે આત્મ સ્વભાવ કો, પોતાના આત્મ સ્વભાવને કેમ પામવો એનો વાસ્તવિક માર્ગ એક જ છે. કંઈ ઘણા માર્ગ નથી મોક્ષે જવાના. એ શુદ્ધ સ્યાદવાદમય ધર્મ ભગવાન તીર્થંકરોએ જે પ્રકાશ્યો તે સંપૂર્ણ સત્ય છે. એટલે માર્ગ એક જ છે. એટલે મોગમમાં એમ કહ્યું કે અમને કોઈ મતપક્ષમાં પડવાની ના કહી છે, કેમ કે સત્ય એક છે, બે પ્રકારનું નથી અને તે નાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. નાની પુરુષની કૃપા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ સત્ય આત્મતત્વની પ્રાપ્તિ થતી નથી. માટે મતાંતરનો ત્યાગ કરી નાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું એમ એમને અમને જણાવ્યું છે. બાદ મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે એમણે નાના અવતારે એમને એમ કહ્યું છે કોઈ મતાંતરના ઝઘડામાં પડવું નહીં. માટે મતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં, જ્ઞાન જેને પ્રાપ્ત છે આવા એવા પામેલા પુરુષની આજ્ઞામાં, એટલે જે કહે તેમ વર્તવામાં રહેવું અને સત્સંગમાં પ્રવર્તવું અને સત્સંગ કરવો. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે અને તે માટે અમે ઉપર કહ્યા તે સાધન છે. હવે કર્મબંધનથી એક નાના અવતાર પુરુષનું એમ કહેવું છે કે જે રીતે પણ કર્મબંધનથી છૂટાય બસ તેમ કરવા કહ્યું છે. મત પક્ષના ઝઘડામાં પડી ધર્મના નામે અને કર્મ બાંધવા એ મુક્તિનો માર્ગ નથી. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય, કર્મબંધનથી આત્મા સર્વથા છૂટે તેમ કરવું યોગ્ય છે એમ એક નાના અવતારે કહ્યું છે. અને તે માટે અમે ઉપર કયા તે સાધન છે. ઉપર જે કહ્યા કે મતમંતનતા આગ્રહ બધા છોડી દઈ નાની કહે તેમ વર્તવું, નિષ્પક્ષપાતપણે જે જ્ઞાની પુરુષે આત્મશુદ્ધિનો માર્ગ કહ્યો તે પ્રમાણે વર્તવું એ જ કર્મબંધથી છૂટવાનો ઉપાય છે. આ વગેરે પ્રકારે તેમણે અમને ઉપદેશ કર્યો હતો. એક નાના અવતારે અમને એમ ઉપદેશ કર્યો છે. કોઈ મત પક્ષના આગ્રહ મુકાવી દીધા છે, સત્સંગ કરવાનું કહ્યું છે એટલે અમે આવ્યા છીએ. અને જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તાવવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી અને હજુ પણ તેમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખવો. એ પુરુષે એટલે કૃપાલદેવે જૈનાદિક મતોનો આગ્રહ મટાડી. આગ્રહથી કલ્યાણ નથી. તમે જૈન નામ ધરાવો તો જ કલ્યાણ થાય એવું નથી. હા, ઓછું કરું હા. જૈનાદિક મતાનો આગ્રહ મટાડી આપણે જે કુલમાં જન્મ્યા છીએ, હોઈએ, જૈન કુલમાં જન્મ્યા હોય તેનો આપણે આગ્રહ રાખીએ છીએ કે કલ્યાણ તો જૈન મતથી જ થાય. આપણે મત એટલે માન્યતા જે ભગવાન તીર્થંકરોની છે એ તો ભૂલી ગયા છે. એમાં કોઈ ઝઘડા છે જ નહીં, પણ આપણે ખાલી મતનો આગ્રહ કરીએ છીએ. પણ ભગવાને મત એટલે માન્યતામાં શું કહ્યું એનું ભાન જ નથી. ભગવાને તો સ્યાદવાદ તત્વથી સર્વ ધર્મોને જોયા છે. એટલે ક્યાં પણ ઝઘડા ટંટા ધર્મના નામે ક્યાંય ઉપદેશ્યા જ નથી. ધર્મના નિમિત્તે જો કશાય ભાવો થાય તો જ્ઞાની પુરુષો કહે છે કે ત્યાં વિતરાગનું શાસન જ નથી. વિતરાગે તો કશાય ભાવો ઘટાડવાનું કહ્યું છે, ક્રોધ માન માયા લોભાદી. અને એ જો આપણે ધર્મને નિમિત્તે જ જો ક્રોધ માન માયા લોભ મત પક્ષના નિમિત્તે કરીએ
તો જ્ઞાની કે છે ત્યાં વિતરાગનું શાસન નથી, પણ કષાયનું શાસન છે. ભગવાનનું શાસન નથી, ત્યાં તો કષાયનું શાસન છે. વિતરાગના શાસનથી જીવનો મોક્ષ થાય છે અને કષાયના શાસનથી તો દુર્ગતિ જ થાય છે. તો કંઈ ધર્મ જીવોને દુર્ગતિમાં લઈ જવા માટે નથી. વિતરાગ શાસન વિશે વિતરાગતા હોય, જહાં કષાય કી પોષણા કષાય શાસન સોય. જ્યાં કષાયની પોષણા છે ધર્મના કામોમાં, પણ ત્યાં ભગવાનની આજ્ઞા જ નથી. ત્યાં વિતરાગનું શાસન જ નથી, ત્યાં તો કષાયનું શાસન છે. વિતરાગ શાસન વિશે તો વિતરાગતા હોય, જહાં કષાય કી પોષણા કષાય શાસન સોય. અનાદિકાલથી આ જેવા વિષયોથી કે કષાયથી જ રજડ્યો છે. એટલે અહીંયા એ કહ્યું કે અમારા ગુરુએ તો એમ કહ્યું છે કે જૈનાદિક મતોનો આગ્રહ પણ મટાડી, મતનો આગ્રહ, જૈન ભગવાને જીન રાગવેશ અજ્ઞાન છોડવાનું કહ્યું એ વાસ્તવિક જૈનપણું છે. એ હોય ના નથી, પણ જૈન નામ ધરાવવા માત્રથી જ કલ્યાણ થઈ જાય એમ નથી. અને જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તાવવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અમારી ઈચ્છા એમના નિમિત્તે ઉત્પન્ન થઈ હતી, અને હજુ પણ એમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખો. જ્યાં જ્યાં સત્ય છે ગ્રહણ કરવું, બાકી અમે માનીએ તે જ સાચું, તમારું બધું ખોટું, એવું અમારા જ્ઞાનાવતારે કહ્યું નથી. એટલે હજુ પણ એમ જ વર્તે છે ને સત્યનો જ માત્ર આગ્રહ રાખવો, મતને વિશે મધ્યસ્થ રહેવું. જીવો જ્યાં જ્યાં જન્મ્યા હોય તે અનેક માન્યતાઓ જુદી જુદી હોય, તો આપણે એમાં મધ્યસ્થ રહેવું, ઝઘડામાં ન પડવું. કોઈની ઈચ્છા હોય તો સત્ય શું છે આપણે સમજ્યા હોય તો જણાવવું, માને ન માને એના કર્મને આધીન છે. મતને વિશે મધ્યસ્થ રહેવું, તેઓ હાલ વિદ્યમાન છે. આમ વાત કરીને કોઈ રીતે પણ એ માર્ગાનુસારી આ જીવોને કૃપાલદેવ પ્રત્યે કંઈ સદભાવ ઉત્પન્ન થાય, એટલે કે એમ કહેવું તેઓ હાલ વિદ્યમાન છે. જે જ્ઞાનાવતાર પુરુષની મેં વાત કરીએ છે તે હાલ વિદ્યમાન છે, યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. હમણાં બી છે એ પુરુષ, પણ યુવાવસ્થાના પહેલા ભાગમાં છે. 23 વર્ષની ઉંમર છે, 24 વર્ષના ઉંમરમાં પ્રવેશ્યા છે, એટલે યુવાન અવસ્થાના પહેલા ભાગમાં છે. અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઈચ્છા છે. કોઈ રીતે પ્રગટમાં તે આવવાની ઈચ્છા એમની નથી, કેમ કે હમણાં એમને ગ્રસ્તાશ્રમનો ઉદય છે. અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઈચ્છા છે, હવે પોતાની દશા જણાવે છે. નિસંદેહ સ્વરૂપ નાના અવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે. એવી અંતરાત્મદશા કોણ જાણી શકે? નિસંદેહ શંકારહિતપણે નાના અવતાર છે. આત્મજ્ઞાન તો જેને પ્રગટ જ છે, જન્મથી અજ્ઞાન યોગી પણ જેને નથી, એટલે જાણે જ્ઞાનનો જ અવતાર છે, અને વ્યવહારમાં બેઠા છતાંય વિતરાગ છે. તો કે વ્યવહારમાં બેઠા વિતરાગ કેવી રીતે હોઈ શકે? તો એનું દૃષ્ટાંત બધા તીર્થંકરો છે. બધા તીર્થંકરોને વ્યવહાર કરવો પડે છે. એમાં એમને રસ છે, કોઈ રુચિ નથી, પણ એવા ભોગાવલી કર્મ હોય એમને ભોગવવી જ છૂટકો. જ્ઞાન ધ્યાનથી જે કર્મો ખપાવી શકાય એ તો ખપાવી જ દે છે, પણ જે આમ જ્ઞાન ધ્યાનથી ખપે નહીં એવા નિકાચિત કર્મબંધ એમને આવી રીતે આ ઉપાધિ ભોગવીને ખેરવા પડે છે. જેમ કે ભગવાન ઋષભદેવ તો 83 લાખ પૂર્વ ઘરમાં જ રહ્યા. 83 લાખ પૂર્વ ઘર વાસે વસિયા પરિકર યુક્તાજી, જન્મ થકી પણ ક્ષીરોદધી ફળ ભોગતાજી. 84 લાખ વર્ષનું ભગવાનનું આયુષ્ય છે. 83 લાખ વર્ષ તો પૂરો ઘરમાં જ રહ્યા.
પણ ત્યાંય એ વિતરાગ છે, ત્યાંય રાગદ્વેષના ભાવોથી રહિત છે, માત્ર ઉદયાધીન પ્રવૃત્તિ છે, પણ આપણે નહીં ઓળખી શકીએ. એવી રીતે 16માં ભગવાન શાંતિનાથ, 17માં કુંથુનાથ, 18માં અરનાથ, એમને તો રાજ્ય ચલાવવાના. રાજ્ય તો બધા રાજા હોય, પણ એમને તો ચક્રવર્તી પદ છે પાછું, અને તીર્થંકરની પદવી છે, એટલે 6 ખંડ સાધવાના. શું એમને ગમતા હશે? યુદ્ધો પણ કરવા પડે છે, છતાં પણ અલિપ્ત છે. તો આવું ઉદયાધીન એવું ભોગાવલી કર્મને લઈને આ બધું રહેવું પડે છે. એટલે વ્યવહારમાં બેઠા છતાં એ તો વિતરાગ જ છે. આપણને ભલે ન જણાય, પણ એની વિતરાગતા એના અંતરાત્મામાં છે. એમ કૃપાલદેવ પોતા વિશે કહે છે, નિસ્સંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે, અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. એ કૃપાળુનો સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષ કરીને રહે છે, કે અમને એ મહાત્મા પુરુષનો જ્યારે અમને સમાગમ થયો ત્યારથી અમારા પણ આગ્રહો બધા છૂટી ગયા છે. એ કૃપાળુનો સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષ કરીને રહે છે. મતાંતર સંબંધી વિભાગ ઉગતો નથી. અમે આ મતના, તમે મતના, એવું અમારે પણ બધું નીકળી ગયું છે. બધા આત્મા છીએ. તે મતમતાર સંબંધી વિવાદ ઉગતો નથી. નિષ્કપટ ભાવે સત્ય આરાધવું એ દ્રઢ જિજ્ઞાસા છે. નિષ્કપટ ભાવે સત્યની આરાધના કરવી એ જ અમારી તો હવે જિજ્ઞાસા છે. એ પુરુષ મળ્યા પછી તે જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવ્યું હતું કે ઈશ્વર ઈચ્છા હાલ અમને પ્રગટપણે માર્ગ કહેવા દેવાની નથી, તેથી અમે તમને હાલ કંઈ કહેવા માગતા નથી. ઈશ્વર ઈચ્છા પ્રારંભ આ હમણાં આવો ઉદય વર્તે છે ગ્રસ્તાશ્રમનો, એટલે પ્રગટપણે અમને મોક્ષ માર્ગની પ્રરૂપણા કરવા દેવાની ભગવાનની આજ્ઞા નથી, તેથી અમે તમને હાલ કંઈ કહેવા માગતા નથી. પણ યોગ્યતા આવે અને જીવ યથાયોગ્ય મુમુક્ષુતા પામે તે માટે પ્રયત્ન કરજો. એમને એમ કહેવું છે કે તમારામાં વિશેષ આત્મજ્ઞાન મેળવવાની યોગ્યતા આવે અને યથાર્થ તમે મુમુક્ષુતા પામો, મુમુક્ષુ દશાને પામો, એના માટે તમે પ્રયત્ન કરજો, એમ એમનું કહેવું છે. પણ યોગ્યતા આવે તમારામાં અને જીવ યથાયોગ્ય મુમુક્ષુતા પામે તે માટે પ્રયત્ન કરજો. અને તે માટે ઘણા પ્રકારે અપૂર્વ ઉપાય ટૂંકામાં તેમણે બોધ્યા હતા. કેવી રીતે મુમુક્ષુતા આવે, કેવી રીતે આત્મજ્ઞાનની ભૂમિકા તૈયાર થાય, એના માટે અનેક ઉપાય અમને કહ્યા હતા. પોતાની ઈચ્છા હાલ અપ્રગટ જ રહેવાની હોવાથી પરમાર્થ સંબંધીમાં ઘણું કરીને તેઓ મૌન જ રહે છે. ઘણું કરીને તેઓ પરમાર્થ સંબંધી કોઈને વાત કરતા નથી. પોતાની ઈચ્છા હાલ અપ્રગટ જ રહેવાની હોવાથી પરમાર્થ સંબંધમાં ઘણું કરીને તેઓ મૌન જ રહે છે. અમારા ઉપર એટલી અનુકંપા થઈ કે તેમણે મૌન વિસ્મૃત કર્યું હતું, અને તે જ સત્પુરુષે આપનો સમાગમ કરવા અમારી ઈચ્છાને જન્મ આપ્યો હતો. નહીં તો અમે આપના સમાગમનો લાભ ક્યાંથી પામી શકીએ? એક જ્ઞાનાવતાર પુરુષે જ એ તો મોટાભાગે મૌન જ રહે છે, પણ અમારા સંબંધમાં અમારા પુણ્ય ઉદય એમનું મૌન વિસ્મૃત થયું અને એમનો અમને સમાગમ થયો, અને એમણે જ આપનો સમાગમ કરવાનું અમને કહ્યું છે. નહીં તો અમે આપના સમાગમનો લાભ ક્યાંથી પામીએ? આપના ગુણની પરીક્ષા ક્યાંથી પડે? અમે આપના ગુણો આપનામાં એવા છે માર્ગાનુસારી વગેરે અમે ક્યાંથી જાણીએ? એવી તમારી જિજ્ઞાસા બતાવજો કે અમને કોઈ પણ પ્રકારે આપનાથી બોધ પ્રાપ્ત થાય અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તો તેમાં તે જ્ઞાનાવતાર રાજી છે. એ સંતોને એમ કહેજો કે એવી જિજ્ઞાસા જણાવજો કે અમને કોઈ પણ પ્રકારે આપનાથી બોધ મળે અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તો તેમાં જ્ઞાનાવતાર રાજી છે. અમે તેમના શિષ્ય થવાની ઈચ્છા રાખી હતી જ્ઞાનાવતારની, તથાપિ તેમણે જણાવ્યું હતું કે પ્રગટ માર્ગ કહેવાની હાલ અમને ઈશ્વર આજ્ઞા નથી. તો પછી તમે ગમે તે સત્સંગમાં યોગ્યતા
કે અનુભવ પામો તેમાં અમને સંતોષ જ છે. એક નાના અવતાર પુરુષે અમને એમ કહ્યું છે કે અમને ઈશ્વર આજ્ઞા નથી પ્રગટ માર્ગ કહેવાની, તો તમે ગમે તેના સત્સંગમાં પણ સત્પુરુષના સત્સંગમાં તમે યોગ્યતા પામો કે અનુભવ પામો તો એમાં એમને સંતોષ જ છે. આપના સંબંધમાં પણ તેમનો એવો જ અભિપ્રાય સમજશો કે અમે આપના શિષ્ય તરીકે પ્રવર્તીએ તો પણ તેમણે કહ્યું છે કે તમે મારા શિષ્ય છો, અમે તમારા શિષ્ય થઈને રહીશું એમ પ્રવર્તીએ તો પણ એમને કહ્યું છે કે જે અમે અમારા જ શિષ્ય છો. આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમ ભાવને બતાવ્યો હતો. એ કબીર પંથીઓને એમ કહેજો, સંતોને કે ભાઈ આપના પ્રત્યે પણ એમણે પરમાર્થયુક્ત પ્રેમ ભાવ દર્શાવ્યો હતો. જોકે તેમને કોઈથી ભેદભાવ નથી, એમને તો કોઈથી પણ બીજો ભાવ નથી, પણ આપની યોગ્યતા વિશેષ જોઈને આપના પ્રત્યે એમને ભાવ દર્શાવ્યો હતો. તથાપિ આપ પ્રત્યે સ્નેહભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે, અથવા પૂર્વનું કંઈ લેણું હોય એથી તમારા પ્રત્યે વિશેષ પ્રેમભાવ પરમાર્થ પ્રેમભાવ બતાવ્યો હતો. મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ ઠામ ગામ કાંઈ જ નથી, તથાપિ વ્યવહારે તેમ છે. આ કૃપાલદેવની દશા. પહેલાં તો કહ્યું નિસ્સંદેહ નાના અવતાર છે ને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. હવે અહીંયા શું કહે છે? મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ ઠામ ગામ કાંઈ જ નથી. આત્મા મુક્ત સ્વરૂપને પામ્યો છે. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માણ જાણી છે, એવી જેની અંતરંગ આત્મદશા થયેલી છે. નાળિયેરમાં ગોળો કેમ ભીંદ રહે એમ, એટલે એમને આ નામ એમનું ગમે તે હો કે ઠામ સ્થાન કે ગામ એમને કાંઈ જ નથી, છતાં વ્યવહારે બધું જ છે. વ્યવહારે નામ હેઠે ઠામ હેઠે છે, ગામ પણ છે. તથાપિ વ્યવહારે તેમ છે, છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. છતાં એમને કહ્યું છે કે અમને ક્યાંય પ્રગટ કરશો નહીં, છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે, તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો. આપે એમને જોયા નથી, છતાં આપ એમની પાસે પ્રગટ છો. એમના જ્ઞાનમાં બધું જણાય છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે. આપ તો કદી એમને નાના અવતારને મળ્યા નથી, પણ આપ તેમની પાસે પ્રગટ છો. અર્થાત આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ નામ ઠામ કંઈ તેમણે પ્રેર્યું નથી. આપને પણ એમણે કંઈ કહ્યું નથી, પર ઈશ્વર ઈચ્છા હશે તો આપને થોડા વખતમાં તેમનો સમાગમ થશે એમ અમે ધારીએ છીએ. ઈશ્વર ઈચ્છા હશે તમારી એમને મળવાની સત્સંગ કરવાની સાથે ભાવના હશે તો થોડા વખતમાં તેમનો સમાગમ થશે આપનો એમ ધારીએ છીએ. એ પ્રમાણે પ્રસંગા કેમ કે એ મહાત્માને સત્પુરુષ પ્રત્યે કેવી રીતે ઓળખાણ થાય, પ્રીતિ ઉત્પન્ન થાય, એનું કલ્યાણ થાય, એના માટે કૃપાલદેવે કેમ બોલવું કેમ વર્તવું એ ભાવ બધો બતાવ્યો. એ પ્રમાણે પ્રસંગાનુસાર વાતચીત કરવી, કોઈ પણ પ્રકારે નામ ઠામ ગામ પ્રગટ ન જ કરવા. અમારું નામ ઠામ કે ગામ પ્રગટ કરવો જ નહીં. અને ઉપર જણાવી છે તે વાત તમારે હૃદયને વિશે સમજવાની છે. ઉપર જે બધી વાત લખી એ તમારા હૃદયમાં રાખવાની, એ પ્રમાણે વર્તવાનું છે. તે પરથી તે પ્રસંગે જે યોગ્ય લાગે તે વાત કરવી. એમને ઉપર કેમ એમને એનો વિનય સચવા, કેમ સદભાવ જન્મે, એ બધી રીત લખી છે. તો તમને એમાંથી યોગ્ય લાગે તે વાત કરવી. તેનો ભાવાર્થ ન જવો જોઈએ. અમે કહીએ એમ જ બોલવું એવું નથી, પણ અમે જે ભાવ દર્શાવ્યો છે એ ભાવ જવો ને જોઈએ. નાના અવતાર સંબંધી તેમને જેમ જેમ ઈચ્છા જાગે તેમ તેમ વાત કરવી. નાના અવતાર સંબંધી તેમને જેમ જેમ અંતરની ઈચ્છા ઉત્પન્ન થાય, જિજ્ઞાસા, તો તેમ વાત કરવી. તેઓ નાના અવતારનો સમાગમ ઈચ્છે તેવા પ્રકારથી વાતચીત કરવી. ખરેખર કૃપાલદેવને એમને યોગ્યતા છે એમનામાં
એ જીવોમાં યોગ્યતા છે. માર્ગાનુસારી પુરુષને જ્ઞાનીનો યોગ થઈ જાય તો એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે આ અનંતી દયાથી જ્યાં જ્યાં યોગી જીવો છે તે જ્ઞાન બળે જોઈને એમનો કેમ લાભ થાય ઈચ્છે છે. નાના અવતારનો સમાગમ ઈચ્છે તેવા પ્રકારથી વાતચીત કરવી. નાના અવતારની પ્રશંસા કરતાં તેમનો અવિનય ન થઈ જાય તે ધ્યાન રાખજો. તમે નાના અવતારની પ્રશંસા કરો તે વખતે એમનો અવિનય નહીં થઈ જાય એ પણ ધ્યાનમાં રાખજો. તેમ નાના અવતારની અનન્ય ભક્તિ પણ લક્ષ્યમાં રાખજો. એવું બેલેન્સથી વર્તજો, મધ્યસ્થતાથી, કે એમનો પણ અવિનય નહીં થાય અને નાના અવતારની પણ અનન્ય ભક્તિ ભૂલાય નહીં તે પણ લક્ષ્યમાં રાખજો. મન મળ્યાનો જોગ લાગે ત્યારે જણાવજો કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય જ છીએ. મન મેળો થઈ જાય વાતચીતમાં તો એમને જણાવજો કે તેમના શિષ્ય એવા જે અમે, નાના અવતારના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય છીએ. અમને કોઈ રીતે માર્ગ પ્રાપ્તિ થાય તેમ કહો. એ પછી કંઈ પોતાનું કહેશે, પછી એથી વિશેષ કંઈ એ કહેશે કે ભાઈ અમને આવી રીતે વાત જણાવી છે, અમારા જ્ઞાન અવતારે તો એમને કંઈ રુચિ ઉત્પન્ન થાય વિશે જાણવાની, અમને કોઈ રીતે માર્ગ પ્રાપ્તિ થાય તેમ કહો, એ વગેરે વાતચીત કરજો. તેમ અમે કયા શાસ્ત્રો વાંચીએ, શું શ્રદ્ધા રાખીએ, કેમ પ્રવર્તીએ તે યોગ્ય લાગે તો જણાવો. ભિન્ન ભાવ કૃપા કરીને અમારા પ્રત્યે આપનો ન હો. વળી એ મહાત્માને પૂછજો કે અમે કયા શાસ્ત્રો વાંચીએ. હવે અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર આ મોક્ષનો માર્ગ છે. એટલે પહેલું તો શું પૂછવાનું કે અમે કયા શાસ્ત્રો વાંચીએ, કયું જ્ઞાન મેળવીએ, કેના આધારે સાચી સમજણ મેળવીએ અને શું શ્રદ્ધા રાખીએ એ દર્શન આવ્યું. અમારે શ્રદ્ધા કોની કેવી રીતે રાખવી અને કેમ પ્રવર્તીએ એ ચારિત્ર આવ્યું. આ જ મોક્ષ માર્ગ છે. સત જાણવું જેમ છે તેમ, પછી શ્રદ્ધવું અને પછી તે પ્રમાણે વર્તવું. તે યોગ્ય લાગે તો જણાવો. ભિન્ન ભાવ કૃપા કરીને અમારા પ્રત્યે આપનો ન હો. કોઈ બીજો ભાવ રાખશો નહીં કે ભાઈ અમે તો બીજા મતના છીએ એટલે કેમ કહીએ. આત્માનું જેમ કલ્યાણ થાય એમ વાત કરો. તેમનો સિદ્ધાંત ભાગ પૂછજો કે તમારો સિદ્ધાંત ભાગ શું છે, શું સિદ્ધાંત છે તમારો એ પૂછજો. એ વગેરે જાણી લેવાનો પ્રસંગ બને તો પણ તેમને જણાવજો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેઓ અને આપ અમારે મન એક જ છો. એ વગેરે એમનો સિદ્ધાંત જાણી લેવાનો પ્રસંગ આવે તો તેમને જણાવજો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેઓને આપ અમારે મન તો એક જ છો. કારણ કે એવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારની અમને આજ્ઞા છે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઈચ્છા હોવાથી તેમની ઈચ્છાને અનુસર્યા છીએ, તેમની આજ્ઞાને. હાલ એમને અપ્રગટ રહેવું છે, પ્રગટમાં આવવું નથી, માટે એમ કહીએ છીએ. વિશેષ શું લખીએ? હરિ ઈચ્છા જે હશે તે સુખદાયક જ હશે. વિશેષ આપને શું લખીએ? તમને જે હરિ ઈચ્છા જે બનવા કાળ હશે તે બનશે એમને નિમિત્ત આપવું. એટલે એમને જો ઉદય હોય તો નિમિત્તે કરીને જાગૃતિ આવી જાય તો યોગ્યતા છે એમનું કામ થઈ જાય. વિશેષ શું લખીએ? હરિ ઈચ્છા જે હશે તે સુખદાયક જ હશે. એકાદ દિવસ રોકાજો, વધારે નહીં. ફરીથી મળજો, મળવાની હા જણાવજો. હરિ ઈચ્છા સુખદાયક છે. એક દિવસ જ રોકાજો, વધારે નહીં. ફરીથી મળજો, મળવાની હા જણાવજો. ફરી આવીશું. હરિ ઈચ્છા સુખદાયક છે. હરિ ઈચ્છા એટલે જે ભાવી, જેમ થવાનું થાય, આપણે આપણો પ્રયત્ન કરવો. હરિ ઈચ્છા સુખદાયક છે. જ્ઞાનાવતાર સંબંધી પ્રથમ તેઓ વાત ઉચ્ચારે તો આ પત્રમાં જણાવેલી વાત વિશેષે કરી દ્રઢ કરજો. એ જો કંઈક ભાવ દર્શાવે જ્ઞાનાવતાર સંબંધી તો એ વાત ઉચ્ચારે તો આ પત્રમાં જણાવેલી વાત વિશેષે કરીને દ્રઢ કરજો. ભાવાર્થ ધ્યાનમાં રાખજો. શું કહેવું ભાવાર્થ? કે સત પ્રત્યે એમને રુચિ ઉત્પન્ન થાય, સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે, ભક્તિ ઉગે. ભાવાર્થ ધ્યાનમાં રાખજો.
એને અનુસરી ગમે તે પ્રસંગે આમાંની તેમની પાસે વાત કરવા તમને છૂટ છે. ભાવાર્થ એ સત્સંગને ઈચ્છે, સત્પુરુષના સમાગમને, તે અનુસરીને તે પ્રસંગે આમાંની ગમે તે વાત કરજો, તેની છૂટ છે. જેમ નાના અવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરજો, હરિ ઈચ્છા સુખદાયક છે. આ બધાનો સાર છેલ્લી લીટીમાં કહ્યો. કૃપાલદેવ કહે છે નાના અવતારમાં એમને અધિક પ્રેમ આવે. યોગ્યતા છે, નાનીની જરૂર છે. અનાદિકાલમાં આ જીવ કેમ ભટકે છે? કાં તો યોગ્યતા આવતી નથી, અને યોગ્યતા હોય તો જ્ઞાની મળતા નથી, એટલે ખાંડું બાંડું ચાલ્યા કરે. આપણને જેમ કૃપાલદેવ મળ્યા બધું જ મળી ગયું, પણ આપણી યોગ્યતા નથી, માટે કાર્યસિદ્ધિ થતી નથી. તે પુરુષોની યોગ્યતા છે, પણ સત્પુરુષનો જોગ નથી. એટલે જેમ નાના અવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરજો, હરિ ઈચ્છા સુખદાયક છે. પછી જે થવાનું થશે તેમ થશે, પણ એમને નિમિત્ત આપવાનું એ કરજો. અને એમને જો પ્રતિ ઉત્પન્ન થઈ જાય ખરી રીતે તો એમને ઘણો લાભ થઈ જશે. આ પ્રમાણે આ પત્ર 167 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે કહીશું.